વાઘરાનાવડા ગામની સીમમાં તસ્કરોનો તડખાટ. કેપી એનર્જીની સાઇટ પરથી 400 મીટર કોપર વાયરની ચોરી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. વાઘરા તાલુકાના ઔદ્યોગિક એકમો અને એનર્જી સાઇટ્સને નિશાન બનાવતી તસ્કર ટોળકી સક્રિય થઈ છે. વાઘરાનાવડા ગામની સીમમાં આવેલી કેપી એનર્જી કંપનીની સાઇટ પરથી અજાણ્યા તસ્કરોએ કિંમતી કોપર વાયરની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વીજ કંપનીના અધિકારી દ્વારા વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચોરીની આ ઘટના ગત 24 ફેબ્રુઆરી 2024ના રોજ રાત્રિના 8 વાગ્યાથી 25 ફેબ્રુઆરી 2024ને સવારના 7 વાગ્યા દરમિયાન બની હતી. વાઘરાનાવડા ગામની સીમમાં આવેલી કેપી એનર્જી સાઇટ પરથી સ્થાપિત સોલાર પેનલના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ 400 મીટર લાંબા કોપરના વાયરો કાપી લીધા હતા. કેપી કંપનીના ડેપ્યુટી મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ ચોરી થયેલા 400 મીટર કોપર વાયરની અંદાજિત કિંમત 15,000 થાય છે. તસ્કરોએ સોલર પેનલ માળખાને નુકસાન પહોંચાડીને આર્થિક ફાટકો માર્યો છે. 25 ફેબ્રુઆરીના રોજ સવારે જ્યારે કંપનીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે વાયરો કપાયેલી હાલતમાં જોવા મળતા ચોરીની જાણ થઈ હતી. વાઘરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ ચક્ર ગતિમાન કર્યો છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ મનોભાઈ ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક કક્ષાની તપાસ કરી તસ્કરોને ઝડપી લેવા તાજવીજ શરૂ કરવામાં આવી છે.